હેલો સ્ટુડન્ટ્સ, હું છું હિરેન રાજગુરુ અને આજે આપણે જોવાનું છે બીકોમ સેમ 1નું બિઝનેસ એકાઉન્ટિંગ 1. એમાં આપણે યુનિટ નંબર જે છે એ પહેલું જોઈ રહ્યા છીએ, જેનું નામ છે સફરના હિસાબો એટલે કે વોઇચ એકાઉન્ટ. આજે આપણે એમાં જાન્યુઆરી 2024માં પૂછાયેલો દાખલો જોવાનો છે પહેલો, બરાબર છે. એકચ્યુઅલી આ દાખલો છે એ બે ભાગમાં વહેંચાયેલો છે, તો આપણે આજે પહેલો ભાગ જોવાનો છે. એક જલ સફર અંગે એડ્રેસ કમિશન ₹18,150 છે, જે જતા નૂર પર 4% અને વળતા નૂર પર 5% છે. જતા અને વળતા નૂર પરના એડ્રેસ કમિશનનું પ્રમાણ 2:3 છે અને પ્રાઇમેજ નૂરના 10% છે. નૂર અને પ્રાઇમેજની રકમ શોધો. ચાલો, તો આપણને આટલી વસ્તુ આપી છે અને આપણને કીધું છે કે નૂર અને પ્રાઇમેજની રકમ શોધો. ચાલો, તો સૌપ્રથમ આપણને એટલી ખબર હોવી જોઈએ કે એડ્રેસ કમિશન કેના ઉપર ગણાય છે, તો કે એડ્રેસ કમિશન હંમેશા નૂર પ્લસ પ્રાઇમેજની રકમ પર ગણાય. બરાબર છે. તો આ આપણને ખબર હોય તો આપણને ક્યાંય વાંધો આવશે નહીં. તો પહેલાં આપણને જે છે એ એડ્રેસ કમિશન આપ્યું છે અને જતા અને વળતા નૂર પર આપણે અલગ અલગ એડ્રેસ કમિશન લેવાનું છે. તો અહીંયા આપણને જે છે એ એડ્રેસ કમિશન આપેલું છે. જતા અને પ્લસ વળતા આ બે આપેલા છે, બરાબર છે. કેટલું આપેલું છે બેયનું, તો કે બેયનું થઈને 18,150. અને આપણે બેયનું પ્રમાણ આપ્યું છે કે જતા અને વળતા નૂરના આપણને 2:3ના પ્રમાણમાં છે એ વહેંચાયેલા છે એ બે, બરાબર છે. એટલે કે જતી વખતે 2 અને વળતી વખતે 3, બરાબર છે. એટલે કે 2:3ના પ્રમાણમાં આ પ્રમાણે આપેલું છે. તો પહેલાં આપણે જતી વખત અને વળતી વખતનું એડ્રેસ કમિશન લઈ લઈએ. તો અહીંયા જતી વખતે કઈ રીતે લેશું, તો કે 18,150 ટોટલ છે, એને ગુણ્યા 2/5. અને વળતી વખતે 18,150 અને એને ગુણ્યા 3/5. તો 18,150 એને ગુણ્યા 2/5, તો એ આવી જશે 7,260. અને આ છે 18,150 ગુણ્યા 3/5, તો એ આવી જશે 10,890. ચાલો, તો હવે આપણને જતી વખતે અને વળતી વખતે કેટલું નૂર એડ્રેસ કમિશન ચૂકવ્યું છે એ આપણને ખબર પડી ગઈ. તો હવે આપણે આ વસ્તુ ઉપરથી આપણે શું લેશું, તો કે એડ્રેસ કમિશન ઉપરથી આપણે છે એ નૂર પ્લસ પ્રાઇમેજની રકમ મેળવશું, બરાબર છે. તો અહીંયા આપણે નૂર તથા પ્રાઇમેજની રકમ એડ્રેસ કમિશનની રકમ પરથી મેળવતા તો સૌપ્રથમ આપણે છે એ જતી વખતે આપણે કેટલા ટકા નૂર ચૂકવ્યું છે, કેટલા ટકા આપણે દીધા છે નૂરના, તો કે 4%. તો આના 4%. અને આ છે એ વળતી વખતે આપણે 5% આપ્યા છે, બરાબર છે, નૂરના એડ્રેસ કમિશન, બરાબર છે. તો અહીંયા આપણે 4% નૂરના, બરાબર, એ નૂરના 4% 7,260 છે. તો 100% કુલ નૂર કેટલું હશે, બરાબર છે. તો અહીંયા આપણે 4% 7,260, 100 ગુણ્યા 7,260 એને ભાગ્યા 4, એ આવશે 1,81,500. અને એ આવશે આપણી નૂર પ્લસ પ્રાઇમેજની રકમ જતી વખતે. અને એ કેટલું આવશે, તો કે એ આવશે આપણી 1,81,500. આ શું આવ્યું, આપણી પાસે નૂર પ્લસ પ્રાઇમેજની રકમ 1,81,500. એવી જ રીતે વળતી વખતે 5% છે. તો 5% એ મારી પાસે એડ્રેસ કમિશન છે 10,890. તો નૂર પ્લસ પ્રાઇમેજ 100% એ મારી પાસે કેટલા હશે, બરાબર છે. તો અહીંયા આપણે ત્રિરાશિ મૂકી દઈશું. 10,890 અને એને ગુણ્યા 100/500,
5, તો એ આવી જશે 2,17,800. ચાલો, તો આ આવી જશે નૂર પ્લસ પ્રાઇમેજની રકમ. વળતી વખતે 2,17,800. ચાલો, તો આ બે વસ્તુ થઈ ગઈ. મને હવે અહીંયા મને નૂર પ્લસ પ્રાઇમેજ આ બે વસ્તુ મળી ગઈ, પણ મારે બે ભેગી નથી જોતી, મારે જોઈ છે બે અલગ અલગ. બરાબર, તો એના માટે અહીંયા એક વસ્તુ બીજી છે કે પ્રાઇમેજ છે એ નૂરના 10% છે. પ્રાઇમેજ શું છે તો કે પ્રાઇમેજ એ નૂરના 10% છે. હવે દાખલા તરીકે નૂર મારી પાસે 100 છે. બરાબર, તો અહીંયા આપણે હવે ધારો કે નૂર 100 છે. બરાબર, અને પ્રાઇમેજ નૂરના 10% છે, તો માટે પ્રાઇમેજ ની રકમ 10%. હવે 100 ના 10% કરીએ તો કેટલી થાય? 10 હોય. અને પ્રાઇમેજ પ્લસ નૂર કેટલું થાય? 110. તો માટે પ્રાઇમેજ પ્લસ નૂરની રકમ કેટલી થાય? 110. તો હવે આપણે આના ઉપરથી ત્રિરાશિ મૂકી શકશું. તો અહીં લખશું માટે જતી વખતે જ્યારે 110 રૂપિયા આપણી પાસે હોય, બરાબર, એટલે કે પ્રાઇમેજ પ્લસ નૂર આપણી પાસે કેટલું હોય? 110. ત્યારે આપણી પાસે રકમ કેટલી હોય? 1,81,500. તો એમાંથી જતી વખતે આપણે છે એ શું જોઈએ છે? પ્રાઇમેજ જોઈએ છે કે નૂર જોઈએ છે? તો અમારે નૂર જોઈએ છે. તો નૂર ત્યારે 10 રૂપિયા હતું, તો અહીંયા આપણે 10 રૂપિયા કેટલા? ચાલો, તો ત્રિરાશિ મૂકી દઈ અને ડાયરેક્ટ હું આન્સર લખી નાખું છું. તમે થોડુંક લંબાવીને લખો તો વધારે સારું. 10 ગુણ્યા 1,81,500 અને એને ભાગ્યા 110. ચાલો, તો એ આવી જશે 16,500 અને આ આવી જશે પ્રાઇમેજ. બરાબર, અને આ શું આવશે? પ્રાઇમેજ. ચાલો, અને એ તમે 16,500માંથી માઇનસ કરશો. બરાબર, તો અહીંયા આવશે નૂર પ્લસ પ્રાઇમેજ, સોરી, કુલ નૂર માઇનસ પ્રાઇમેજ બરાબર જે છે એ નૂર. બરાબર છે, જે કુલ નૂર છે આપણે નૂર પ્લસ પ્રાઇમેજ હતું એમાંથી આપણે પ્રાઇમેજ માઇનસ કરીએ, એટલે કે 1,81,500માંથી 16,500 માઇનસ કરીએ તો નૂરની રકમ મળી જશે આપણને તો એ આવશે આપણે ચોખ્ખું નૂર 1,65,000. બરાબર છે, તો આ આવી જશે નૂર. બરાબર, જતી વખતનું નૂર થઈ જશે 1,65,000 અને જતી વખતનું પ્રાઇમેજ થઈ જશે 16,500. હવે એવી જ રીતે વળતી વખતે અહીં લખી નાખશું વળતી વખતે. તો વળતી વખતે શું થશે તો કે એ જ રીતે 110 આપણી પાસે નૂર પ્લસ પ્રાઇમેજ કેટલું હતું તો કે વળતી વખતે હતું નૂર પ્લસ પ્રાઇમેજ 2,17,800. તો અહીં લખી નાખશું આપણે 110 2,17,800. તો નૂર કેટલું થશે? તો નૂર કેટલું? તો 10 ગુણ્યા 2,17,800 અને એને ભાગ્યા 110, તો એ થઈ જશે 19,800 અને આ થઈ જશે આપણું પ્રાઇમેજ. બરાબર, પ્રાઇમેજની રકમ મળી ગઈ. તો એના ઉપરથી આપણે નૂરની રકમ મળી જશે. તો અહીંયા આપણે લખશું કુલ નૂર, એટલે કે આપણે નૂર પ્લસ પ્રાઇમેજ. બરાબર છે, એમાંથી આપણે પ્રાઇમેજની રકમ માઇનસ કરશું તો એમાંથી આપણને ચોખ્ખું નૂર મળી જશે. તો કુલ નૂર હતું આપણી પાસે 2,17,800, એમાંથી 19,800 આપણને પ્રાઇમેજ માઇનસ કરીએ તો 2,17,800માંથી 19,800 માઇનસ એટલે 1,98,000. એ શું આવશે તો કે ચોખ્ખું નૂર. બરાબર છે, તો આ આપણને જતી વળતી વખતેનું નૂર અને પ્રાઇમેજ. બરાબર છે, તો અહીં વિગત જતી વખતે અને વળતી વખતે. હવે નૂર જતી વખતે કેટલું છે આપણી પાસે તો કે નૂર જતી વખતે છે 1,65,000
અને વળતી વખતે છે આપણી પાસે 1,98,000 અને પ્રાઇમેજ વળતી વખતે છે આપણી પાસે 19,800 અને જતી વખતે છે આપણી પાસે 16,500. અહીંયા આપણે લખી નાખશું 16,500. ચાલો, તો આ જ હતો, બસ આટલું જ હતું. આપણે માત્ર નૂરની અને પ્રાઇમેજની ગણતરી કરવાની હતી અને થઈ ગઈ છે, બરાબર છે. છતાં કાંઈ પણ જાતનો ડાઉટ રહી જાય તો મને તમે કોમેન્ટ બોક્સમાં પૂછી શકશો. જો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો, બરાબર છે. ઓલ ધ બેસ્ટ ફોર એક્ઝામ્સ. થેન્ક યુ સો મચ.